हरि ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु। આપણે ધીમે ધીમે મંગલાચરણ કરીને 15મા અધ્યાય સુધી પહોંચી ગયા. ગઈકાલે આપણે પરમ દિવસે, ગઈકાલે નહીં, કાલે શુક્લા એકાદશી હતી એટલે દર્શનાર્થે જવાનું હોય. કાલના અધ્યાયનું પઠન થયું નહોતું. આપણે 14 તારીખે પુરુષોત્તમ યોગનું સમાપન કર્યું. હવે આજે આપણે 16મા અધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે. હવે 16, 17 ને 18 3 અધ્યાય ગુજરાતીમાં પૂરા થાય એટલે આપણે હિન્દીમાં ફરીથી મંગલાચરણ કરીશું અને પ્રથમ અધ્યાયથી પછી પાછી શરૂઆત કરીશું. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હવે આ તે આપણને મનુષ્યને પુરુષોત્તમ કેવા છે, મનુષ્ય ભગવાન કેવા છે, શું કર્મ છે, શું ગતિ છે, આ બધું સાંભળ્યું. પણ હવે આજે આપણે મનુષ્ય કયા કયા કર્મ કરવા જોઈએ ને કયા ન કરવા જોઈએ એના ઉપર પ્રકાશ પાડનારો યોગ છે આ દેવાસુર સંપદ્રી ભાગ યોગ. દેવાસુર સંપત્તિ, દેવાસુર સંપત્તિ એટલે કે દેવોની સારી વસ્તુની સંપત્તિ કઈ રીતે પ્રાપ્ત કરવી. શ્રી ભગવાન વાચક અભયમ સત્વ સંશોદ્રી જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપશ્ચ આર્જવમ અહિંસા સત્યમ ક્રોધ ત્યાગ શાંતિરાપપેશુનમ દયાભૂતેશ્વરોલુપ્તમ માધવમ હિરચાપલમ તેજ ક્ષમા ધૃતિ શોચમદ્રોહે નાનિમાનિતો ભવંતી સંપદ દેવી વિજાતસ્ય ભારત. અર્થાત શ્લોક બહુ લાંબો છે પણ એનો અર્થ એ પાછળ મૂક્યો છે, ફરી પાછો સાંભળી જવો. શ્રી ભગવાન બોલ્યા, હે ભારત, નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ. હવે સાંભળજો, આ ઘણું કપડું કામ છે અત્યારના યુગમાં કરવાનું, પણ એક ગુણ આપણી અંદર લેતો જવાનો છે. આપણે અત્યારે મહદઅંશે આ ગુણો બહુ ઓછા લોકોમાં હોય છે, પણ જેમ જેમ આપણે આ ગુણોને અપનાવતા જઈએ ને એમ આપણને ભગવત પ્રાપ્તિ થતી જાય. શ્રી ભગવાન બોલ્યા, હે ભારત, નિર્ભયતા, અંતઃકરણની શુદ્ધિ, અધ્યાત્મ જ્ઞાન, યોગમાં દ્રઢ સ્થિતિ, સાત્વિક દાન. સાત્વિક દાન એટલે સારી વસ્તુ દાનમાં આપી એમ નહીં. સાત્વિક દાન એટલે સુપાત્રને દાન કરવું કે કુપાત્રને દાન કરવું, એને સાત્વિક દાન કહેવાય. કોકને દારૂ પીવાના 50-100 રૂપિયા આપો ને શાંતિ મળે તો એમ ન કહેવાય કે આને દાન કર્યું મેં, બરાબર. ઇન્દ્રિયો પર કાબુ, યજ્ઞ, સ્વાધ્યાય, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિ, ચાળીરહિતપણું, જીવદયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અડગ નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ. અદ્રોહ એટલે કોઈનો દ્રોહ નહીં કરવો, એ અદ્રોહ. ગયા અધ્યાયમાં જ કીધું, માધેભાઈ, ગયા અધ્યાયમાં આપણે કીધું કે દ્રોહ પહેલાં ભક્તિની શરૂઆત કરો ને એટલે કોકનો દોષ કાઢવાનો બંધ કરી દેવાનો. હવે અને અભિમાનનો ત્યાગ, આ બધા દેવી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો છે. દેવાસુર સંપત્તિ અધ્યાયનું નામ જ છે. હવે આપણે ઓલું સાત્વિક દાનની વાત વચમાં કરી હતી, ખબર છે? સાત્વિક દાન એટલે પહેલાં તમે જાણો, પરખો આ વ્યક્તિ શેના માટે પૈસા વાપરે છે,
ખરેખર એને પૈસાની જરૂર છે, તમારી પાસે છે તો આપો, એમાં કોઈ નાનમ નથી. અને એ 10 ગણા થઈને ભગવાન પાછા આપશે. પણ જો આસુરી લક્ષ્મી આવી ગઈ, ખરાબ માર્ગે પૈસો વયો ગયો, એણે જે પાપ કર્મ કર્યું એના ભાગરૂપે ભગવાન આપણને લે છે, પેલો આપણું નામ લખે છે. તમને ખબર હોય કે આ ખરાબ કામમાં વાપરશે, તો પછી એને દાન આપવાની જરૂર નથી. કોકને નવા વસ્ત્રો આપો તમે, એ જઈને દુકાનમાં વેચી મારે, અને પછી એનો એ પી જાય કે એનું બીજું કોઈ પણ કામ કરી જાય, બીજું કોઈ વસ્તુમાં વાપરે, બરાબર. તમને ખબર છે કે આ વ્યક્તિ આ જ કરશે, તો એને દેવાની કાંઈ જરૂર નથી. આશ્રમમાં આપી આવો, બરાબર. નકર ભાઈ થેલીઓ બનાવી નાખો, કોઈ ખંચાવાળું હોય ને, કાપી થેલીઓ બનાવી નાખો. એ થેલીઓ કોકને શાકભાજી લેવાનું કામમાં આવશે, આડોશ પાડોશમાં. પણ આ તમને કાંઈ કામમાં નહીં આવે. ધર્મમાં, શાસ્ત્રમાં વિધાન છે, સુપાત્રને દાન કે કુપાત્રને દાન, બરાબર. સુપાત્રને દાન આપવું ફળવાળું હોય છે. મારા કરતાં મોટા પંડિતો છે, હું તો મારી સમજણ પ્રમાણે સમજાવું, પણ મારા કરતાં મોટા મોટા મહાન જ્ઞાનીઓ છે, એ લોકોને આ વાત સમજાશે, ખોટી છે કે સાચી, બરાબર. એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખી, બરાબર. અને કેવા પુરુષના કેવા લક્ષણ હોય છે એ આજે આપણે જાણ્યું. આજે આપણે 1, 2 ને 3 શ્લોક સુધીનું પઠન કર્યું. વિડીયો ઘણો લાંબો થતો જાય, સમયનો અવકાશ હોય નહીં. મને તો ઘણો છે, પણ સામે સાંભળવાવાળાને હોય નહીં. એટલે કૃપા કરીને આખો વિડીયો જુઓ, બરાબર. અને આખો વિડીયો જોઈએ એટલે આપણે મગજમાં ઉતરે અને આપણને ભગવત પ્રાપ્તિ થાય. ઘણી વખત આપણા કામનું, દર વખતે કહું છું કે આપણા કામનું ઘણું એવું આવતું હોય છે ભગવદ્ ગીતામાં કે આપણે સાંભળવાનું રહી જાય તો આપણને રસ્તો ન મળે. આનાથી રસ્તો મળી જાય. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને નત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને નત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. અપરાધ શાસ્ત્રાણી કિયંતિ હર્નિશમયા દાસમયમાત્વા ક્ષમસ્વ પરમેશ્વર. હવે રોજ કહું છું એ પ્રમાણે પ્રભુ પ્રેરણા કરે તો ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો. અને જ્ઞાનીજનો, ગુરુજનો, પંડિતો જે કોઈ સાંભળતા હોય ને કંઈ ત્રુટિ હોય તો સૂચન કરે અને ખાસ તો આશીર્વાદ આપે. આ ભગવદ્ ગીતા પઠન કરવાનો મુખ્ય હેતુ, શ્રીમદ ભગવદ્ ગીતાનો મુખ્ય હેતુ કે પહેલાં તો હું મારું ભલું કરું છું, બરાબર. આજે હું વાંચું છું અને આ મેં પઠન શરૂઆત કરી છે. ભલે મને આટલા વર્ષે પહેલેથી નાનપણથી જાણતા જ હતા અને બધાને એમ જ હોય કે નાનપણથી શ્રીમદ ભગવદ્ ગીતા ઘરમાં હતી જ, વાંચતા આવતા હતા, ઘણીવાર વાંચી જતા હતા, બરાબર. પણ ધીમે ધીમે હવે ખબર પડી કે આને ખાલી વાંચવું નથી, વાંચતો ગયો આટલી વાર અત્યાર સુધી મેં વાંચી જ, બસ વાંચતો ગયો. પણ જ્યારે એમ ખબર પડી, સમજણ આવવા માંડી કે આમાં તો ખરેખર જ્ઞાનનું મૂળ અમૃતા જ છે, એમ મને સમજણ ધીમે ધીમે આવવા માંડી. તો આ તમે રોજે રોજ તમારા ઘરમાં હોય તો વાંચતા જાઓ, વાંચવાની શરૂઆત કરો. જ્યારે તમારો યોગ ભગવાન યોગેશ્વર કરશે ત્યારે તમે નિત્ય પઠન તમારું ચાલુ કરી દેશો અને એ પ્રમાણે ગોઠવણી તમને કરી આપશે, બરાબર. સમય નહીં હોય ને તમને એ પ્રમાણે ગોઠવણી કરી આપશે. એ બધું એમના હાથમાં છે. તમે બસ ખાલી સંકલ્પ કરો કે મારે રોજનો એક અધ્યાય વાંચવો છે, બસ આ એક શ્લોક વાંચવો છે, અને કાં મારે 2 શ્લોક વાંચવા છે, ગમે એમ કરીને વાંચી જવું છે, બસ આવો સંકલ્પ કરો. પોકેટ ડાયરી રાખો તમારી પાસે, પોકેટ ગીતા આવે છે ને, એ રાખો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. ફોલો કરજો. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.